નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૂમિ દોશી સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ પર આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી જે સેમ 2ની છે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેની એક્ટિવિટી 4A રીડ ધ સ્ટોરી એન્ડ એક્ટિવિટી 4B રાઇટ ધ એક્શન વર્ડ તે આપણે શીખીશું. ફરીથી એકવાર તમને લોકોને યાદ કરાવી દઉં કે સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ પર જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી દેશે, જેથી કરીને નવા નવા વિડીયો તમારા સુધી આવતા રહે. એક્ટિવિટી 4A રીડ ધ સ્ટોરી. The Maharaja of Travancore ordered a huge dinner that was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guest. The cook was busy with his work when the Maharaja came. હવે આપણે આનું અનુવાદ જોઈએ. ધ મહારાજા ઓફ ત્રાવણકોર એટલે કે ત્રાવણકોરના મહારાજાએ ઓર્ડર્ડ એટલે આદેશ કર્યો. ઓર્ડરનું ભૂતકાળનું રૂપ છે ઓર્ડર્ડ. અ હ્યુજ ડિનર એટલે વિશાળ રાત્રિ ભોજન. રાતનું ભોજન જ્યારે આપણે લઈએ તેને કહેવાય છે ડિનર. ત્રાવણકોરના મહારાજાએ વિશાળ રાત્રિ ભોજનનો આદેશ કર્યો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યના અને ગેસ્ટ એટલે મહેમાનો. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા તેમની જાતે રસોડામાં આવ્યા હતા. કિચન એટલે રસોડું અને કમનું ભૂતકાળનું રૂપ છે કેમ એટલે આવ્યા હતા. He wanted best dishes for the guest. He એટલે તે, wanted એટલે ઈચ્છતા હતા, best dishes એટલે શ્રેષ્ઠ વાનગીઓ, for the guest એટલે મહેમાનો માટે. મહારાજા જાતે જ ઈચ્છતા હતા કે શ્રેષ્ઠ વાનગી તેમના મહેમાનો માટે બને. The cook was busy with his work when the Maharaja came. કુક એટલે રસોઈયો, બિઝી એટલે વ્યસ્ત હતો, with his work એટલે તેના કામમાં, when the મહારાજા came એટલે કે જ્યારે મહારાજા આવ્યા. રસોડાની અંદર જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો હતો તે પોતાના કામમાં વ્યસ્ત હતો. Cook says, "Welcome, my lord. I am happy to see you here." રસોઈયાએ કહ્યું, વેલકમ એટલે સુસ્વાગતમ, માય લોર્ડ એટલે મારા મહારાજ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર હું આપને અહીં જોઈને ખુશ થયો છું. કિંગ સેઝ, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. રાજાએ કહ્યું, યોર ડિશિસ એટલે તમારી વાનગીઓમાં, સ્મેલ એટલે સુગંધ, રિયલ એટલે ખરેખર અને ગુડ એટલે સારી. તમારી વાનગીઓમાંથી ખરેખર સારી સુગંધ આવે છે. કુક સેઝ, થેન્ક યુ યોર મેજેસ્ટી. રસોઈયાએ કહ્યું, આભાર મહારાજ. કિંગ સેઝ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ્સ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? રાજાએ કહ્યું, પોઇન્ટિંગ ટુ ધ એટલે ઈશારો કરીને, ની તરફ ઈશારો કરો, સ્કાર્પ્સ એટલે ભંગાર, ઇન ધ બાસ્કેટ્સ એટલે બાસ્કેટમાં, બાસ્કેટમાં ભંગાર તરફ જોઈને રાજાએ ઈશારો કર્યો. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ત્યાં તે ટોપલીમાં શું છે? કુક સેઝ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. રસોઈયાએ કહ્યું, તે શાકભાજીનો કચરો છે. વેસ્ટ મતલબ કચરો અથવા કંઈ કામનું ન હોવું. યોર મેજેસ્ટી એટલે મહારાજ, આઈ વિલ થ્રો ઇટ અવે હું તેને ફેંકી દઈશ.
King says, "No, no." રાજાએ કહ્યું, "ના, ના. You cannot waste all the vegetables." You એટલે તમે, cannot એટલે નહીં, waste એટલે વેડફવું, અને all the vegetables એટલે બધી શાકભાજી. તમે આ બધી શાકભાજીને વેડફી શકો નહીં. Find a way to use them. Find a way એટલે સારો રસ્તો શોધવો. Use them એટલે તેનો ઉપયોગ કરવો. તેનો કોઈ સારો ઉપયોગ કરવાની રીત શોધો. Cook says, "Surely I will." રસોઈયાએ કહ્યું, "ચોક્કસ, હું કરીશ." Then the king left the kitchen. The cook was worried. He started at the scarps and started thinking. He had an idea. He first washed the vegetables. Then the king left the kitchen. એટલે પછી રાજા રસોડામાંથી નીકળી ગયા અથવા ચાલ્યા ગયા. The cook was worried. રસોઈયો worried એટલે ચિંતા થવી. રસોઈયાને ચિંતા થવા લાગી. He started at the scarps. તેણે કચરા તરફ તાકીને વિચારવાનું ચાલુ કર્યું. And started thinking. તેણે કચરા તરફ તાકીને વિચારવાનું ચાલુ કર્યું. He had an idea. તેને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર આવ્યો. He first washed the vegetables. તેણે પહેલા શાકભાજી ધોઈ હતી. washed એટલે washનું ભૂતકાળનું રૂપ છે washed. ધોઈ હતી. Then he cut the vegetables into long strips. He put them in a big pot. He started to cook it. He ground some fresh coconut, green chilies, and garlic together. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લોંગ સ્ટ્રીપ એટલે લાંબી પટ્ટીઓમાં કાપવાનું ચાલુ કર્યું હતું. He put them in a big pot. તેમણે તેને એક મોટા વાસણ પર મૂક્યા. He started to cook it. તેણે તેને રાંધવાનું શરૂ કર્યું. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે કેટલાક લીલા નાળિયેર, કોકોનટ એટલે લીલા નાળિયેર, ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચા, એન્ડ ગાર્લિક એટલે લસણ. તેણે કેટલાક લીલા નાળિયેર, લીલા મરચા અને લસણ એકસાથે પીસી લીધા. ગ્રાઉન્ડ એટલે પીસવું, મિક્સચરમાં ક્રશ કરવું. He added this paste into a vegetables. He then added salt too. He added some whipped curd to the curry. He also poured a few spoonfuls of coconut oil. He then decorated the dish with curry leaves. The new dish was ready. He added this paste into the vegetables. એટલે તેણે આ પેસ્ટને શાકભાજીમાં ઉમેરી. Added એટલે ઉમેરવું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. Salt એટલે મીઠું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડુંક ફીણેલું દહીં ઉમેર્યું. કરી એટલે કઢી, whipped એટલે ફીણેલું અને curd એટલે દહીં. He also poured a few spoonfuls of coconut oil. ત્યારબાદ તેણે થોડી ચમચી નાળિયેરનું તેલ પણ ઉમેર્યું. poured એટલે ઉમેરવું. few spoonfuls એટલે થોડીક અથવા ઓછી ચમચીમાં. coconut oil એટલે નાળિયેરનું તેલ. He then decorated the dish with curry leaves. ત્યારબાદ તેને વાનગીને કઢીના પાનથી શણગારી. decorated એટલે શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guest. તેણે વાનગી મહેમાનોને પીરસી. Everyone liked it very much.
દરેક જણને તે ઘણી જ ગમી હતી. The guest says, "What is the name of this dish?" મહેમાનોએ પૂછ્યું, આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. Confused મતલબ મૂંઝવણમાં મુકાવું. Cook says, "The name of this dish is ઉવિયલ." રસોઈયાએ આ વાનગીનું નામ આપ્યું ઉવિયલ અથવા અવિયલ. અવિયલ became famous all over Kerala. અવિયલ સમગ્ર કેરેલામાં પ્રખ્યાત બની ગયું હતું. ફેમસ એટલે પ્રખ્યાત બનવું. And just imagine, it all came from a basket waste. અને ફક્ત કલ્પના કરો કે તે બધું ટોપલીના કચરામાંથી આવ્યું હતું. Do you know who the cook was? તમે જાણો છો રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંથી એક ભીમ હતો. And the king was Virat. અને રાજા હતો વિરાટ. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં છુપાયેલા હતા. Avial is also popular in Tamil Nadu. Avial તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે. Now we learn about activity 4B. Write the action word. First, Maharaja ordered a huge dinner. તેમાં action word આવશે ordered. Number 2, the cook washed the vegetables. અને action word આવશે washed. Number 3, the cook poured a few spoonfuls of coconut oil. Action word છે poured. Number 4, the cook ground some fresh coconut, green chilies and garlic together. Action word આવશે ground. Number 5, the cook decorated the dish with curry leaves. Action word આવશે decorated. Number 6, Maharaja wanted some fresh dishes for guests. Action word આવશે wanted. Number 7, the cook added some whipped curd to the curry. Action word આવશે added. Number 8, the cook cut the vegetables into long strips. Action word આવશે cut. Number 9, Avial become famous all over Kerala. Action word આવશે became. Number 10, Maharaja personally came to the kitchen. Action word આવશે came. Okay friends, write down in your textbook. Subscribe my channel and click bell icon. Thank you.